વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન વડોદરા ગોત્રી એકમ દ્વારા દેવાધિદેવ મહાદેવની આરતી કરવામાં આવી, મહાઆરતી કરવામાં આવી। અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા। ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જ્યારે એક સમગ્ર આયોજન કરવામાં આવ્યું, તે જ અંતર્ગત વડોદરા શહેર અને એ જ વિસ્તારના એટલે કે ગોત્રી વિસ્તારના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। નીતિન ડોંગા સાથે જ ઉમંગ બ્રહ્મભટ્ટ અને મહિલા કોર્પોરેટર પણ હાજર રહ્યા। સાથે જ ભક્તોએ મહાઆરતીનો લાવો પણ લીધો છે। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં સંગઠન મજબૂત બનાવવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ હરિનગર પાસે ગોત્રી એકમ દ્વારા દેવાધિદેવ મહાદેવ અને ઇષ્ટદેવ શ્રી પરશુરામ દાદાની પાવન આરતીનું આયોજન કરવામાં આવ્યું। આ મહાઆરતીમાં વોર્ડ કોર્પોરેટર પણ જોડાયા। સાથે જ મહિલા કોર્પોરેટર લીલાબેન મકવાણા પણ આરતીનો લાવો લીધો છે। મોટી સંખ્યામાં અહીંયા ભક્તો જોડાયા છે। પૂરા વડોદરા શહેર જિલ્લાથી દરેક વિસ્તારમાં આરતીનું આયોજન થઈ રહ્યું છે। સાથે સાથે જ દરેક વિસ્તારને બ્રાહ્મણ સંગઠિત થાય એ માટેના કાર્યો થઈ રહ્યા છે। તો એની એક ભાગરૂપે ગોત્રી એકમ દ્વારા પશ્ચિમ વિસ્તારનો ગ્રાફ વધે એના માટે ગોત્રી એકમના દરેક કે હિંમતભાઈ રાવલ અને ધૈર્ય જોશી દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા। અને અહીંયા આરતીનો વ્યાપની સાથે સાથે બધા સાથે જોડાય આરતીના માધ્યમથી અને સંગઠિત થાય એના માટેનો આ પ્રયાસ હતો અને પ્રયાસ થયો રહ્યો છે। તો એના માટેનો એક ભાગરૂપે આજે આરતીનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું। મુખ્ય અતિથિ તરીકે આમ તો શૈલેષભાઈને આમંત્રિત આપવામાં આવ્યું હતું, જે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પણ એમને બીજા કામો હોવાથી આવી શક્યા નથી। સાથે સાથે અહીંના કોર્પોરેટર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, નીતિનભાઈ ડોંગા અને લીલાબેન હાજર રહ્યા હતા અને બીજા દરેક ભૂદેવોને આખા વડોદરામાંથી આમંત્રિત કરવામાં આવે। અત્રે હરિનગર 5 રસ્તા ખાતે આવેલું લાભેશ્વર મહાદેવ ખાતે અમોએ સૌ ભૂદેવ સાથે મળીને મહાઆરતીનું જે આયોજન કરવામાં આવ્યું છે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા, જે આપણો સનાતન ધર્મ છે એની જાગૃતિ લાવવા માટે અને આપણા યુવાનોમાં અને આપણા દેશમાં આપણા ધર્મના રક્ષક તરીકે જે ભૂદેવો કાર્ય કરી રહ્યા છે એ બદલ સૌ બ્રાહ્મણોને હું કોટી કોટી વંદન કરું છું, પાય લાગુ છું। અને ખૂબ ધર્મને જાગૃતિ લાવવામાં ભૂદેવોનું બહુ જ મોટું કાર્ય છે આ વિશ્વમાં, અને એ બદલ હું બધાને અભિનંદન આપું છું। અને અમારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા જે આયોજન કરવામાં આવે છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં આ મહાઆરતીનું આયોજન કરવું, સર્વ ભૂદેવ અને સર્વ લોકોને જોડી અને આપણા ધર્મને જે ઉજાગર કરવામાં આવ્યા છે એ બદલ પણ હું એમને અને એમના ફેડરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અસ્તુ મહાદેવ કી જય હો, ભારત માતા કી જય। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શૈલેષભાઈના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ વિસ્તારની અંદર જે બ્રાહ્મણ ફેડરેશન છે એમના દ્વારા દર મહિનાના રવિવારે એક મહાઆરતીનું આયોજન છે। એના ભાગરૂપે આજે હરિનગર 5 રસ્તા ખાતે લાભેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર મહાઆરતીનું આયોજન થયું, જેની અંદર મહાદેવ પરશુરામ બંનેની આરતી થઈ છે। આપના માધ્યમથી હું બ્રાહ્મણ સમાજ જે સનાતન ધર્મના પથરક્ષક છે, હંમેશા ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનું માર્ગદર્શન કરે છે, લોકોને એ દિશાની અંદર પ્રેરણા આપે છે, લોકોને ઉજાગર કરે છે, એવા બ્રાહ્મણ સમાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। અને આવા સુંદર આયોજન બદલ રાવલ કાકા, ધૈર્યભટ્ટ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું। જી, આજે શ્રી લાભેશ્વર મહાદેવ મંદિર હરિનગર 5 રસ્તા ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ફાઉન્ડેશન દ્વારા એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું। ખૂબ આનંદની વાત છે કે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા મહિનાના દર 3જા શનિવારે પશ્ચિમ વિભાગની અંદર મહાઆરતીનું કાર્યક્રમ રાખવામાં આવે છે। સનાતન ધર્મને હંમેશા જાગૃત કરવા માટે આ ફાઉન્ડેશન હંમેશા હર હંમેશ તત્પર હોય છે। હું આ તમામ ફેડરેશનના લોકોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે સનાતન ધર્મને જે જાગૃત રાખવા માટે એ લોકો કાર્ય કરી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે। ફરી એક વખત દરેક ભૂદેવના ચરણોમાં કોટી કોટી વંદન। જય ભારત, જય જય ગરી ગુજરાત।